નવનિયુક્ત પ્રધાન જવાહર ચાવડાએ આજે પોતાના વિભાગનો પદભાર સંભાળ્યો છે। કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે। આ બંને વિભાગ તેમને સોંપવામાં આવ્યા છે। ત્યારે પ્રધાન જવાહર ચાવડાએ બપોરે 2:30 કલાકે સારા મુહૂર્તમાં પોતાની કચેરીમાં પ્રવેશ કર્યો અને પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પદભાર સંભાળ્યો હતો। પ્રધાન જવાહર ચાવડાએ TV9 સાથે ખાસ વાતચીત કરતા રાજ્યમાં તમામ પ્રકારના પ્રવાસનને વેગ મળે તેવા કામ કરાશે તેવું જણાવ્યું હતું। કેબિનેટ પ્રધાન તરીકેના શપથ લીધા બાદ જવાહરભાઈ ચાવડાએ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। ચાર્જ સંભાળ્યા બાદ TV9 સાથે એક્સક્લુઝિવ વાત કરવા માટે જોડાયા છે જવાહરભાઈ ચાવડા। તેમની સાથે વાત કરીશું। જવાહરભાઈ, ચાર્જ તો આપે સંભાળી લીધો છે, પણ હવે મુખ્ય આપનો હેતુ શું? સરકાર દ્વારા, પક્ષ દ્વારા મને બે ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવેલા છે, એક ફિશરીઝ અને એક ટુરિઝમ। આ બંને ડિપાર્ટમેન્ટ એવા છે કે જે જગ્યામાંથી હું મોટો થયો છું તે મેક્સિમમ આવે છે। ટૂંકમાં જે મેક્સિમમ મારા વિસ્તારને ફાયદો કરાવી શકું તે ગણતરી અમને ખાતા આપવામાં આવેલો છે। ફિશરી એટલે સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો અને એમાં બોર્ડરમાં મેક્સિમમ ફિશિંગનો બિઝનેસ છે અને ફિશરોની જરૂરિયાતો જે હોય તો મેક્સિમમ ઉપયોગ સરકાર કેમ થઈ શકે અથવા યોજનાને માટે શું સ્પેશિયલ બનાવી શકે તેવું કરવાની ગણતરી છે। બીજું ડિપાર્ટમેન્ટ આપેલું છે ટુરિઝમ। પછી પોરબંદર હોય, સાસણ હોય, સોમનાથ કે જુનાગઢ, અમારો જુનાગઢ જિલ્લો ટુરિઝમનો મેક્સિમમ સ્કોપ એમાં છે। એટલે એમાં કેમ લાભ પ્રજાને આપી શકે અથવા એમાંથી સરકારને શું વધારે ફાયદો લઈ શકીએ આપીને તેવી યોજના કંઈ સ્પેશિયલી વિચારવામાં આવશે। ફિશરીઝને લઈને વાત કરવામાં આવે તો અત્યારે માછીમારોને લગતા પણ અનેક પ્રકારના પ્રશ્નો જોવા મળી રહ્યા છે। શોર્ટ આઉટ એને કેવી રીતે કરશો? અત્યારે જ મને વેરાવળ અને સોમનાથના જે ભાઈઓ હતા મને મળવા આવ્યા હતા અને મેં ચર્ચામાં એ વાત કરી। મેં કીધું એક દિવસ સ્પેશિયલી હું ત્યાં આવું, તમને એને વેરાવળમાં જ મિટિંગ રાખી અને આપણે ત્યાં જ ચર્ચા કરીએ કે તમને સરકાર કેટલા વધારે ફાયદો આપી શકે, એના દુઃખ શું વધારે સમજી શકે તે ગણતરી સાઇટ ઉપર જવાની પણ મારી વાત છે એવી મેં કરેલી છે। ટુરિઝમને ક્ષેત્રે આપનો હેતુ શું છે? આપનું પ્રયોજન શું છે? ડેવલપ કેવી રીતે કરશો? આમ તો ઘણા બધા સ્થળ એવા છે કે જે ડેવલપ થઈ ચૂક્યા છે, પરંતુ હજી વધારે શું જરૂરિયાત લાગી રહી છે આપના મતે? ટુરિઝમની અંદર અલગ અલગ જાતના ટુરિઝમ હોઈ શકે છે। એક હિસ્ટોરિકલ, ધારો કે જુનાગઢ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ, અમદાવાદ આ હિસ્ટોરિકલ પ્લેસીસ છે, એને કેવી રીતે ડેવલપ કરી શકાય। સેમ વે ડેઝર્ટનું આપણું જે છે એને વધારે આપણે કેમ ઉપયોગ અથવા બીજા ટુરિસ્ટ વધારે કેમ પુલ કરી શકીએ, એમ ફોરેસ્ટનું, સાસણનું હોય કે આપણું ડાંગનું હોય, પંચમહાલનું હોય, તે આપણું આદિવાસીનું કલ્ચર એને કેમ એક્સપોઝ કરી અને મેક્સિમમ ટુરિઝમ કેમ ડેવલપ કરી શકીએ એવો સ્ટડી કરીને આગળની કાર્યવાહી કરવાની ગણતરી છે। જવાહરભાઈ ચાવડા કયો વિસ્તાર ડેવલપ કરવા માંગે છે ટુરિઝમ ક્ષેત્રે? ના, મારા પ્રમાણે તો આખું ગુજરાત મને સોંપેલું છે, જેના કારણે મેક્સિમમ ફાયદો કઈ જગ્યામાં ખેંચવા માટેનો ટુરિઝમ કેવું વહેલું કરવું છે એ નિર્ણય પછી ડિપાર્ટમેન્ટ ભેગો બેસીને નક્કી કરીશ। ફિશરીઝની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં પણ અનેક એવા લાંછન લાગી ચૂક્યા છે, આ ડિપાર્ટમેન્ટને કૌભાંડ પણ થયા છે। આપના આવ્યા બાદ હવે કોઈ પ્રકારનું લાંછન ન લાગે એ માટેના કેવા પ્રયત્નો રહેશે? એમાં લાંછન કોઈ જાતે લાગી નહીં શકે, ચિંતા નહીં કરતા। બહુ ટ્રાન્સપરન્ટ વહીવટ રહેશે ને પારદર્શન રાખીશ। અન્ય વાત કરવામાં આવે તો રોજગારીને લગતા પણ પ્રશ્નો છે। માછીમારોની વાત કરવામાં આવે તો તેમની પણ બોટ ક્યારેક પાકિસ્તાનીઓ દ્વારા કબજે કરી લેવામાં આવે છે, તેમની પણ અટકાયત કરીને ધરપકડ કરવામાં આવે છે। તો આપ શું આ દિશામાં કામ કરવા માંગો છો? તે દિશામાં સ્પીડીલી, ટૂંકમાં અહીંયા આપણે રિપોર્ટ મળ્યા પછી એની ફોલોઅપ કેન્દ્ર સુધી પહોંચાડવું, કેન્દ્રમાંથી સામેની પાકિસ્તાન સરકાર પાસે પહોંચાડવું અને હાઉ ટુ વિથડ્રોલ ધેમ ફાસ્ટર અને એના કમ્ફર્ટ્સનું ધ્યાન રાખી શકીએ તેવા માટે વિચારો કરવામાં આવશે। ગુજરાતના માછીમારો વિશે આપને અત્યારે કોઈ અંદાજો ખરો કે કેટલા હજી પાકિસ્તાનની ધરપકડ હેઠળ છે, કે પછી જે ધરપકડ થયેલા માછીમારો છે તેમને છોડાવવા માટેના કેવા પ્રયત્નો આપના રહેશે? પૂરેપૂરા રહેશે એમાં। તો કેબિનેટ પ્રધાન જવાહરભાઈ ચાવડાએ TV9 સાથે કરી ખાસ વાતચીત। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9।